પાટણ નગરપાલિકાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન। જમીન સંપાદન કર્યા વગર બનાવી દીધો રોડ। બિલમતી મંદિરની આગળ વેચુખાણ વિસ્તારમાં બનાવી દીધો રોડ। અંદાજિત 20 લાખથી વધુના ખર્ચે રોડ બનાવી નાખતા વિવાદ થયો। જમીનના માલિકને ધ્યાને આવતા ફેન્સિંગ કરીને રોડ બંધ કરી દીધો। રસ્તો બંધ થતા સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। 12 થી 18 મહિના પહેલા રોડ બનાવી દીધો હતો। પાલિકામાં બાંધકામ વિભાગની ઘોર બેદરકારી। તપાસ કર્યા વગર નગરપાલિકાએ રોડ બનાવ્યો કેવી રીતે? સૌથી મોટો સવાલ। 20 લાખ રૂપિયાનો ધુમાડો કર્યો, એને પાછળ જવાબદાર કોણ? કેમ જમીન સંપાદન કર્યા વગર રોડ બનાવી નાખ્યો? શું બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે ખરા? પાટણ પાલિકાની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે પાલિકાના બાંધકામ વિભાગની આ ઘોર બેદરકારીનો કિસ્સો કહેવાય કે જે આ વિસ્તાર છે તે વોર્ડ નંબર 10નો વિસ્તાર છે અને લાલેશ્વર પાકની પાછળ તેમજ વેચુખાડ વિસ્તારમાંથી આ રોડ છે તે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવે છે। પરંતુ કહી શકાય કે આ જે રોડ બનાવ્યો છે તે ખાનગી માલિકીની જગ્યા પર આ રોડ બનાવી દીધો છે અને ત્યારબાદ જે માલિક છે તે માલિકને જાણ થતાની સાથે માલિક દ્વારા આ રોડ છે તે હાલ તો બંધ કરી દીધો છે। આજુબાજુ થાંભલા મારી તેમજ તેને લોકોને ફેન્સિંગ કરીને આ રસ્તો છે તે આખો રસ્તો છે તે બંધ કરી દીધો છે। એટલે કહી શકાય કે નગરપાલિકા દ્વારા અંદાજિત 15 થી 20 લાખના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અધિકારી હોય તેમજ બાંધકામ વિભાગના અધિકારી દ્વારા આ રોડની કોઈ તપાસણી કરવામાં આવી નહીં કે કોના અંડર આ રોડ આવે છે, કયા વિભાગમાં રોડ આવે છે, કોઈ પણ જાતની તપાસ કર્યા વગર આ રોડ બનાવી દેવામાં આવે છે। અને આ રોડની જો વાત કરવામાં આવે કે 12 થી 18 મહિના પહેલા આ નગરપાલિકા દ્વારા આ લાખો રૂપિયાના ખર્ચે હાલ આ રોડ બનાવી દીધો હતો, પરંતુ જ્યારે આ જમીન માલિક છે તેને ખબર પડી કે મારા રોડ ઉપર નગરપાલિકા દ્વારા રસ્તા પર મારા જમીન ઉપર બાંધકામ કરી દીધું છે, તેને લઈને આજ તેને આવીને 2 થી 3 દિવસથી આ રોડ ઉપર ધાંભલા ઊભા કરીને ફેન્સિંગ તાર બાંધીને આ રસ્તો છે તે બંધ કરી દીધો। એટલે કહી શકાય કે નગરપાલિકાએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું તેમજ લાખો રૂપિયા લોકોના વેરી નાખ્યા હોય તેવા હાલ તો આ દ્રશ્યો જોવાઈ રહ્યા છે। અને આ માર્ગ બંધ થતાની સાથે આજુબાજુના લોકો છે ત્યાંથી પસાર થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો। હવે જોવાનું એ રહે છે કે નગરપાલિકા દ્વારા કઈ રીતના એક્શન લેવામાં આવે છે, કઈ રીતના અધિકારીઓ પર પગલાં લેવામાં આવે છે કે આ રોડ વિશે કઈ રીતના નિકાલ કરવામાં આવશે તે જોવાનું રહેશે। પરંતુ હાલ તો કહી શકાય કે નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે હાલ તો ખાનગી જમીન ઉપર રોડ બનાવી દેવામાં આવ્યો છે અને રોડ બનતાની સાથે માલિક દ્વારા આ રોડ છે તે બંધ કરી દેવામાં હાલ તો આવ્યો છે। એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। પેલા રોડ હતો જ નહીં, અહીંયા નેળ્યું હતું બરાબર, પછી રોડ બન્યો પણ રોડ માલિકની જગ્યામાં બન્યો અને રોડ આ સાઈડ બોલે છે, પણ આ નગરપાલિકાએ આ સાઈડથી રોડ બનાવી દીધો એટલે લોકોને એમ લાગ્યું કે હવે રોડ સારો થઈ ગયો, પણ હવે રોડ માલિકની જગ્યામાં જતા રહ્યો એટલે હવે બધાને તકલીફ પડે છે આવવા જવાની અને રોડ આ સાઈડ બોલે છે। અને નગરપાલિકાએ ભૂલ કરી છે કે રોડ આ સાઈડથી લેવાનો હતો પણ લીધો આમ। હાલ આ રોડ ઉપર આ લોકોએ જે માલિકની જગ્યા છે એ લોકોએ એમને તાર બાંધી દીધા છે થાંભલા નાખીને બંધ કરી દીધો છે રસ્તો। તકલીફ લોકોને ખૂબ જ પડે છે। અહીંયાથી અમુક લોકો તો બાઇક લઈને જતાં પડી બી જાય છે જે રોડ ખાબડ ખૂચડમાંથી જવા માટે, એટલે લોકોને તકલીફ પડે છે। પાટણ પાલિકાના ચીફ ઓફિસર આપણી સાથે હિરેનભાઈ જોડાઈ ચૂક્યા છે। હિરેનભાઈ, આ તો કેવી બેદરકારી? હિરલબેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। આ કેવી બેદરકારી કહી શકાય? તો આખી જે ઘટના છે એ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જમીન સંપાદન કર્યા વગર જ રોડ બનાવી નાખવામાં આવ્યો, જેના પરિણામે આ આખી ઘટના બનવા પામી હતી। પાટણ નગરપાલિકા જેણે આ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। પાટણ નગરપાલિકાની અણઘડ કામગીરી કહી શકાય, જેના પરિણામે પ્રજાના લાખો રૂપિયાનું પાણી થયું અને છતાંય સુવિધા તો ના જ મળી। લોકોની હાલાકી જ્યાં હતી ત્યાં ને ત્યાં। સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે જમીન સંપાદન જ નહોતી કરાય, જ્યારે સામેવાળી વ્યક્તિને તેની જમીનનું વળતર જ આપવામાં નહોતું આવ્યું, તો પછી ખાનગી માલિકીની જગ્યામાં આ રીતે જાહેર રસ્તો બનાવી કઈ રીતે શકાય? અને હવે જો એ જમીન સંપાદન કરવામાં આવે તો પણ તેનું ઊંચું વળતર પણ ચૂકવવું પડી શકે છે કદાચ। અને સાથે સાથે એ પણ વસ્તુ છે કે જો જમીન સંપાદન ના થઈ શકે તો જે રસ્તાની જગ્યા હતી ત્યાંથી ફરી નવો રસ્તો બનાવવો પડે। તો આ જે આખું ભોપાળું થયું, આ જે લાખો રૂપિયાના પૈસાનું આંધણ થયું, એના પાછળ જવાબદાર કોણ? સૌથી મોટો સવાલ એ છે કે આવા બુદ્ધિનું દેવાળું ફૂંકનાર શખ્સોની સામે કોઈ કામગીરી કરવામાં આવશે ખરા? જમીન સંપાદન કર્યા વગર રોડ બનાવી દેવામાં આવ્યો
ભીલમતી મંદિરની આગળ વેચુખાડ વિસ્તારમાં રોડ બનાવી દીધો. અંદાજિત 20 લાખથી વધુના ખર્ચે આ રોડ બનાવી નાખતા વિવાદ થયો છે. જમીનના માલિકને આ બાબત ધ્યાને આવી, એના કારણે જમીન માલિકે ત્યાં તાર બાંધી, ફેન્સિંગ બાંધી અને રસ્તો બંધ કરી દીધો. કારણ કે એ તો જે વ્યક્તિની જમીન હતી તેની માલિકીની એ જમીન ઉપર એ રસ્તો બનાવવામાં આવ્યો હતો, એટલે આ જમીન ઉપર, આ રસ્તા ઉપર સંપૂર્ણપણે હક એ જમીન માલિકનો કહી શકાય. તેથી તેણે આ રસ્તો બંધ કરી દીધો. પરિણામે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 12 થી 18 મહિના પહેલા આ રોડ બનાવી દેવામાં આવ્યો હતો, છતાંય અત્યાર સુધી અંદાજે વર્ષથી 1.5 વર્ષ જેટલો સમય થયો, છતાં પણ કોઈના ધ્યાનમાં આ વાત ના આવી. પાલિકાના બાંધકામ વિભાગની આ મોટી બેદરકારી કહી શકાય. 20 લાખ રૂપિયાનો અંદાજે ખર્ચ થયો. હવે એ જે ખર્ચ છે તે અધિકારીઓના ખિસ્સામાંથી લેવામાં આવશે ખરા, અથવા તો તેને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે કે જેથી કરીને કોઈ ઉદાહરણ બેસી શકે. આખરે જમીન સંપાદન કર્યા વગર રોડ બનાવી કેવી રીતે શકાય, એ જ એક સૌથી મોટો સવાલ થાય છે. શું આ બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરા? કારણ કે જે ગંભીર મોટી બેદરકારી કહી શકાય, જે શિક્ષિત અધિકારીઓ ત્યાં બેઠેલા છે, એમણે એસી ઓફિસમાં બેસીને જ માત્ર નિર્ણય લઈ લીધો કે શું, કાગળ ઉપર જ આ નિર્ણય લેવાઈ ગયો કે શું, કે પછી અમુક જગ્યાએ જ્યાં રસ્તા બનતા નથી અને માંડ જ્યાં રસ્તા બનાવવામાં આવે છે ત્યાં અધિકારીઓ સાહેબ ભોપાળા કરી બેસે છે, જેના કારણે પ્રજાની હાલાકી તો ઠેરની ઠેર જ રહે છે. પ્રજા તો હતી ત્યાં ને ત્યાં જ રહે છે. પરંતુ એક વાત નક્કી છે કે એ અધિકારીઓને એમના પૈસા, એમનો પગાર મળતો રહે છે, બીજી બાજુ પ્રજાના પૈસા આ રીતે વેડફાતા રહે છે, અને છતાંય કોઈ નક્કર પગલાં કદાચ લેવામાં નથી આવતા, અને એના કારણે જ આ અધિકારીઓ બેફામ બની જાય છે અને પોતાની લાલિયાવાડી ચલાવી રહ્યા છે. તેનું આ વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. પાટણની આ ઘટના છે, જ્યાં નગરપાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કરી નાખ્યું છે, દેવાળો ફૂંકી નાખ્યું, જમીન સંપાદન કર્યા વગર જ રોડ બનાવી નાખ્યો. ભીલમતી મંદિરની આગળ વેચુખાડ વિસ્તારમાં રોડ બનાવી નાખવામાં આવ્યો છે. 20 લાખથી વધુના ખર્ચે રોડ બનાવી નખાયો. પાટણની આ ઘટના છે, જમીન સંપાદન કર્યા વગર રોડ બનાવી નાખવામાં આવ્યો, જેના કારણે પ્રજા હાલાકીનો સામનો કરી રહી છે. 20 લાખથી વધુના ખર્ચે રોડ બનાવી નાખતા વિવાદ થયો છે. જમીનના માલિકને ધ્યાને આવતા ફેન્સિંગ કરી તેણે રોડને બંધ કરી દીધો. હાલમાં આપણી સાથે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર ફારૂકી મોહમ્મદ હુસેન અતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. ફારૂકીજી, જે આ રોડ બનાવી નાખવામાં આવ્યો છે, કોની બેદરકારી કહી શકાય? બેદરકારીમાં તો એવું છે કે અહીંયા પહેલા જૂનું રોડ હતું જ, બરાબર છે. આજથી 10 વર્ષ પહેલા અહીંયા જૂનું રોડ હતું જ, ને અહીંયા ગટર લાઈન પણ છે, પાણી લાઈન પણ છે. હવે જે તે ટાઈમે પાર્ટી જગ્યા વેચીને બીજી પાર્ટીએ જગ્યા લીધી છે, બરાબર, એમને કંઈક સર્વે કરાવ્યું છે, તો એમ કહેવા માંગે છે કે મારી જગ્યા નીકળે છે. પછી ખરેખર તો સિટી સર્વે ડીએલઆર જોડે સર્વે કરાવીને એક્ઝેક્ટ ખબર પડે કોની જગ્યા છે, નગરપાલિકાની છે કે પાર્ટીની છે. એ સર્વે કરાવી ત્યારે એક્ઝેક્ટ ખબર પડે. બાકી જૂનું નેડિયું છે ને રોડે હતું, બરાબર, કદાચ રોડ આગળ પાછું થઈ ગયું છે, પણ સર્વે કરાવી એટલે એક્ઝેક્ટ ખબર પડે કોની જગ્યા છે. એમને આવી રીતના રોડ આગો પાછો થાય કેવી રીતે? કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની મિલકત કે મકાન બનાવતા હોય છે તો એમાં તો મોટા મોટા પ્લાન પાસ કરાવવા પડે. જગ્યામાં જો દોરાવાડ પણ આમ તેમ, ફારૂકીજી, એમાં જો જગ્યામાં દોરાવાડ પણ આમ તેમ થાય તો તરત લોકોની સામે કાર્યવાહી કરવામાં આવે, તોડી પાડવામાં આવે, નોટિસો થાય. તો અહીંયા કોને નોટિસ આપવાની? હા, એ વાત સાચી છે. સમજો કે જૂનું રોડ તો હતું જ બેન, તમે સમજો મારી વાત. એની પર પણ એ સમજો કે આમાં છે ને આ જે રોડ રહ્યો ને એ 1.5 વર્ષ પહેલા, એટલે કે વર્ષ કે 1.5 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો ફરીથી. અરે બેન, એની પહેલા રોડ તો હતું જ. એ પહેલા હતો, પણ વર્ષ 1.5 વર્ષ પહેલા રિનોવેટ આખો થયો ને, ત્યારે કેમ કઈ ના થયું? બેન, વરસાદમાં રોડ તૂટી જવાથી તો 9-18-20 ની ગ્રાન્ટમાં રોડ મુકાયો તો, બરાબર છે. રોડ ખાલી રીફેસિંગ જ કર્યું છે, સ્પેશિયલ નવું. પણ રીસર્ફેસિંગ કરવા સમયે તો કદાચ એમણે જોવું હતું તો ખ્યાલ આવી શકે આ તો પ્રજાના પૈસાનો વેડફાટ નહોતો. આ પૈસા કોણ આપશે? જે ટાઈમે પાર્ટી ઊભી થઈ નથી તો ક્યાંથી ખબર પડે? જે પાર્ટીએ લીધું છે, પાર્ટી ઊભી થઈ છે, બરાબર છે. પણ પાર્ટી ઈ તો પછી, પણ પેલી ફરજ તો પાલિકાની આવે ને, પેલી ફરજ તો સત્તાધીશોની આવે ને. વાત છે, પાલિકા પણ તમારા ધ્યાને આવ્યું છે તો પાલિકા એવા કોઈ એક્શન તો લેશે જ ને બેન. પણ આ તો ઊંઘમાં થયું એવું જ કહેવાય ને, કારણ કે આટલા વર્ષે તમે કહો છો 10 વર્ષે ઊંઘમાં ક્યાંથી થયું હોય? જે ભૂલ થઈ છે એ સ્વીકારવાની પણ નહીં. હા બેન, ભૂલ થઈ છે. ચીફ ઓફિસરને ધ્યાને અમે મૂકીશું, ચીફ ઓફિસરને કહીશું બેન આનું એક્ઝેક્ટ સર્વે કરો, શું પરિસ્થિતિ છે તમે જુઓ.
જો આ વસ્તુ બની હોય તો જ આ વ્યક્તિ આવી રીતના ફેન્સિંગ કરી ના, શકે. ઉપર નહીતર ફારૂકીજી ફેન્સિંગ ના થઈ શકે. પહેલી વાત જૂનું રોડ તો મને ખબર છે કે જૂનું રોડ હતું બેન. ફારૂકીજી એ ફેન્સિંગ આ રીતે ના કરી શકે. બીજી વસ્તુ કે 18 થી જો એની માલિકીની ના હોય તો ફેન્સિંગ થઈ જ ન હોત. પહેલી વાત આપને જણાવી. બીજું મારી વાત સાંભળો ફારૂકીજી, આપ વાત સાંભળો પહેલા કે જો આ 18 થી 20 લાખનું જે નુકસાન થયું આની ભરપાઈ કોણ કરશે? બેન 18 થી 20 લાખનું નુકસાન નથી થયું, ખાલી ટુકડો છે. તો આ રોડ મફતમાં બન્યો? ફારૂકી, જો રોડ મફતમાં બન્યો છે, રોડ મફતમાં નથી બન્યો બેન. રોડ પૈસા અને જો આટલો ખર્ચો ના થયો છે ને તો રોડ હલકો છે. 15 થી 20 મીટરનો ટુકડો છે બેન, ને જૂનો રોડ હતો જ અહીંયા. પણ હું એમ કહું છું કે જૂનો રોડ 10 વર્ષ જૂનો રોડ. અચ્છા, તો તમારું એવું કેવું છે કે આ 20 લાખ ને તો કેટલા 15 લાખ તો થયો હશે ને તમારા મતે? બાકી 20 લાખ તો થયો જ હોય. આખા રોડનો ખર્ચો આટલો થયો છે, આખા રોડનો ખર્ચો આટલો થયો છે. પણ જે ફેન્સિંગ, પણ જો એટલો ખર્ચો ના થયો ને તો રોડ હલકી કક્ષાનો છે. જે ફેન્સિંગ જે થઈ છે ને બેન, એ 2-3 લાખના રોડમાં જ થઈ ગયા. તમે સમજો મારી વાત. એ 2-3 લાખના રોડમાં જ થઈ જાય. આખા રોડમાં ફેન્સિંગ નહીં થઈ ગઈ. તમે સમજો મારી વાત. હવે અમે નગરપાલિકા, હું પોતે અરજી આપીને કઈ બેનને કે સર્વે કરાવજો બેન, સાચું શું છે ખબર પડે. જૂનું રોડ અહીંયા હતું, એ અહીંના વિસ્તારના લોકોને પૂછો તો પણ અહીંયા વિસ્તારના લોકો કહે છે કે જૂનો રોડ અહીંયા હતો. પાઇપલાઇન, ગટરની છે, પાણી લાઈન છે, બધી જ છે અહીંયા લાઈનો. તો મતલબ કે આ ભૂલ તો વર્ષોથી થતી આવે છે એવું થયું ને? હેલો, હા, તો આ ભૂલ વર્ષોથી થતી આવે છે એવું થયું ને? તમે કહો છો વર્ષોથી છે, તો વર્ષોથી આ ભોપાળું ચાલે છે. આપણે તપાસ થશે તો બધું સજીક હશે કોનું શું છે એવું તો એક્ઝેક્ટ આપણે કહી શકીએ છીએ કે એમનું જેમને સર્વે કરાવ્યું છે જે તે પાર્ટીએ તેની જમીન નીકળતી છે. અત્યારથી જમીન આમને પડી હતી ને અહીંયા દરેક જગ્યામાં દરેક જમીનોમાં ડિસ્પ્યુટ છે જ બેન. કોઈની જગ્યા કોઈની હદ મળતી જ નથી, એવું જ છે. આભાર ફારૂકીજી આપનો અમારી સાથે વાત કરવા બદલ. તો અત્યારે તો એવા દાવા કરવામાં આવે છે કે સર્વે કરવામાં આવશે, જે થતું હશે નીકળશે, પણ જો થતું હશે નીકળશે એવું જ હતું તો કદાચ માલિકીની જમીન ન હોય તો આ વ્યક્તિ ફેન્સિંગ કરી જ ના શક્યો હોય. પોતાની માલિકીની જમીન હોય તો જ વ્યક્તિ ફેન્સિંગ કરીને આ રીતે રસ્તો બંધ કરી શકે. મતલબ કે આ ચોખ્ખું ભોપાળું જ છે અને ખરેખર જે પ્રજાના પૈસાનું આંધણ કરવામાં આવ્યું એમાં પણ હજુ ઠાગાઠૈયા નનૈયા કરવામાં આવે છે કે આટલું બધું નુકસાન નથી થયું. જે થયું હોય પણ એ સામે કોન્ટ્રાક્ટર પાસેથી અને સત્તાધીશો પાસેથી વસૂલવામાં આવશે ખરા.